આ બહુ સત્યના મારા શબ્દ તમે દિલથી સાંભળશો તો બીજે દી સપનામાં આવશે. મારા મન ખા કરે ઈ રૂદાઈ લે, મારા મન મારે ઈ રૂદાઈ લે. પણ બાપ દુનિયામાં જેનું નામ મેરડી, જેને આપે ઈશા યુગજી બાપો, મદરી રાત બને મારી મેલડી બને મરે. બાપ મેરડી કોઈની કુળની દેવ નથી, પણ જેને ભરોસો હોય ને એની મેરડી છે. પણ યાદ રાખવાનું, જેથી તમારો નબળો સમય આવે ને એટલે આ લુગડું શરીરથી સોઈ છે. આ શરીરનું લુગડું રહ્યું ને એ શરીરથી સોઈ છે. બાપ સારા સમયે તો હંધાય બોલાવે. બાપ સારો સમય એટલે દુનિયા રામ રામ કરે. પણ જેથી નબળો સમય આવે ને ભાઈ, નબળો સમય કેને કહેવાય? જેને દુઃખ જોયું ને એને કોક દી પૂછજો સમય શું છે. અત્યારની આ પરજા બેઠી બધી સુખી જ છે ભાઈ, પણ જેને દુઃખ જોયું હોય, જેને દુઃખની વેદના કોક દી જોયું હોય ને એને ખબર પડે ધર્મ શું. મારું એક ટાઇટલ છે કે કોઈ એમ કે દીકરીને માતાજી નો હોય, દીકરીનું મેરડી સાંભળીને એવું કોઈને ગર્વ હોય ને તો દુનિયામાં કોઈનું ન સાંભળે, દીકરીનું મેરડી સાંભળે ભાઈ. કારણ કે સમય આવે એટલે આપણી અવધ ઉંમર થાય એટલે દીકરા નથી માનતા. તારા આ સમય છે ને, અને સમય આવે ને તો ભાઈઓની બાયુનું ખોખડાવ એટલે ભાઈ એમ કે અત્યારે મારી પાસે કાંઈ નથી. આવા દી જેને જોયા હોય ને ખબર હોય, વિશી જેને કહી હોય ને એની વેદના એને જ ખબર હોય. બાજુમાં બેઠો તો દાંત જ કાઢે ને ભલાવાળા. પણ બાપ હમણાં તમે જાજે સમય નહીં, પણ હમણાંનો બધાએ દાખલો જોયો હોય છે. અને હું કાયમી કહું છું કે મારાથી ગવાતું નથી, હું કોઈ કલાકાર નથી. જે કાંઈ સૌ મેરડીની દયાથી અહીંયા આ ચૌહાણ પરિવારની દેવ ચામુંડાની દયા હોય અને મેરડીની દયા હોય ને તો જ મારે આ ગાદી માથે બેવાય, નગર મારી આમાં કઈ તાકાત નથી. અમે અહીંયા ભાઈ પગે લાગવા ગયા એટલે મેં કીધું ભાઈ માતાજીની કૃપા હોય ને એ થાય, બાકી આપણું કાંઈ એમાં ન આવે. કારણ કે હમણાં 2019માં તમે જોયું કોરોના કાળમાં મેં જોયેલા દાખલા, તમે જોયેલા દાખલા, લાખો ને કરોડો રૂપિયા લઈને ઢગલો લઈને ઉભા રહ્યો ભાઈ મારા છોકરાને બચાવી લ્યો, કોઈ એક મારા બાપને બચાવી લ્યો. દવાખાનામાં ડોક્ટર સામે એમ કહે કે મારા ભાઈને બચાવી લ્યો, પણ એ કરોડો રૂપિયા કામ નહોતા આવ્યા ને તેથી મેરડી કામ આવી. તમે જોવો તો ખરા કે કેટલાના જુવાન દીકરા મૂકીને જેમ બાપ યોગ્ય પોતાનો દીકરો જોવે એમ બાપ યોગ્ય છે, જેમ 60 વર્ષની ઉંમર થઈ ગયેલી પોતાનો બાપ ઉભો હોય ને એમ એનો દીકરો યોગ્ય. આ ઠાકોર સમાજ આપણી નાની કોમ જગતમાં હું એનો રાવણ દઉં. જોકે મારે તમારો સમાજ મારો બહુ ચાહક છે. મારા એરિયામાં આજે ડાંગર પરિવાર આવ્યો છે, મારો આહિર સમાજ, ભરવાડ સમાજ અને ઠાકોર સમાજનો હું સ્પેશિયલ રાવણ દઉં છું ભાઈ. કારણ કે મેં બધું જોયેલું છે. જેને દુઃખ જોયું એને ખબર પડે. કારણ કે દીકરી જયારે 20 વર્ષની થાય અને પોતાના મા બાપને મૂકીને જાય, ખાલી એક હું એટલું જ કહું છું કે 20 વર્ષનો જુવાન દીકરો થાય એટલે 1 મહિનો પોતાના મા બાપને મૂકીને જાવ, ખબર પડે કે મા બાપ દુનિયામાં છે. અને આ યાદ રાખજો, એક તમારી કડની દેવને પગે લાગો ને એક તમારા મા બાપને પગે લાગો ને તો જીવો ત્યાં સુધી ક્યાંય દાણા ન જોરાવો પડે. આપણું આવું આવે. પણ જેથી ખંભે હાથ મૂકવા વાળું કોઈ ન હોય ને, હારા ને તો હવ બોલાવે, પણ જેથી દબડો દીવ હોય ને ભાઈ, એ દવાખાનાના પગથિયે ડોક્ટર એમ કહી દે કે આ માણા બસે નહીં. કોઈ દીકરીને દુઃખ પડ્યું રાતના 12 વાગે મેરડીને યાદ કરે કે મારી મારા ભાઈઓ નો આવે, મારા હગા નો આવે.
મારા વાલાનું આવે પણ મળી કોક દી મારા વડવાએ તને બધી હોય, કોક દી મારા વડવાએ તને કમાયું કરી હોય. દુનિયા કોઈનું હાબરે ને રાતનો 12નો ટકોરો થયો. મેં કીધું ને આ તો સમય આવે ને જેથી તમારો ચડતો દી હોય ને એટલે હડપ દઈને બધા રામ રામ કરે કે આવો બાપા બેહો. પણ જેથી તમારો દી નબળો હોય માણાના બે જ વસ્તુ છે, એક તમારો સમય ને એક મૃત્યુ. આ કઈ બદલાય ને કઈ ભરોસો નહીં, આ ક્યારે આવે. અને મેરડી તો એની છે કે રાખ થઈને રે ને એની મેરડી છે, રૂપિયા વાળાની મેરડી નથી ભાઈ. રૂપિયાનો કોઈને પાવર હોય ને તો કાઢી નાખો. જ્યાં રૂપિયા કામ નો આવે ને ત્યાં આજે તમારે આપણે અહીં સુવારી નાચ બેઠી છે ને શું વાત કરું કે મેરડી એક નાડે હાથ દીકરા સુવારી નાચમાં દીધા, મેરડીએ ટીંબા બનાવી દીધા. આવી મેરડી હા અમારે સીતારામ તરફથી 101 રૂપિયા આવે છે કે બાપ ઠાકોર સમાજની દીકરી રોઈ છે ને તો મેરડી એક વાર નહીં 13 વારે ને તોય મેરડી વરી નથી. આવા મેરડીના સાપા પડ્યા છે ભાઈ. મારી દીકરી રોવે મને મેલડી ને કમેલી મને મેલડી ને બાપ. દુનિયામાં જેના કરંડિયામાં મેરડી પૂજાતી હોય બાપ. કારણ કે અંતરના ઉડાણની વાત તો કોઈ વેદું મળે તો કઈ સોરો બેહીન નો ચિતરાય શંકરા. અત્યારે આ સમય એવો છે કે ભાઈબંધી કરવી ને તો જોઈ વિચારીને કરવી. કારણ કે ગરીબ માણાના ભાઈબંધ ઓછા હોય. કારણ કે તમે જોજો માર્ક કરજો રૂપિયા વાળા હોય ને એટલે કે મારું ગ્રુપ મોટું છે કે ને. પણ જેનું કોઈ શેષ નહીં તે એનો ધણી કોણ બને ભાઈ. મારે ઘણી વાતો કરવી છે કારણ કે અહીંયા આ ચોખડામાં હું 2-3 પ્રોગ્રામ કરી ગયો છું. કારણ કે એ બાજુ નવરો નથી હોતો. અમારે જયુભાઈ ચૌહાણે કીધું છે કે ભાઈ હરેશભાઈ તમારી ભાવના છે ને એટલે મેં તમને કીધું છે. પણ જો અહીંયા આજ તમારી ભાવના છે, તમારી દેવની ભાવના હશે તો મારાથી ગવા છે ને તમે સાંભળશો. પણ એની દિયા હોય તો બધું થાય. બાકી કલાકાર તો કોઈ છે નહીં. કેટલાય બજારમાંથી વ્યાગી હજી ગોતે છે ભાઈ. કારણ કે સમંદર કદાચ એ કાંઠે બેહીન સબસબિયા કરીને તો પાણી પી તો ખારો જ લાગે. હા પણ સમંદરમાં કંઈક અંદર ઉતરો ને તો એમાં હાચા મોતી દેખાય. માતાજીનું ધર્મ હોય ને માતાજીનું બનવું હોય ને તો ઘણી કષ્ટી કરવી પડે. માતાજીનો ભૂવો એમને નથી થવાતો. માતાજીનો બધા નિયમ છે. માતાજી બધા કહે ને કે હું માતાજીનો ભૂવો એમને શોખનો ન થાય. એને ખબર જ હોય કે મારું બાનું કોણ સાચું છે, મારી હૃદય કોણ રહી છે, મારી રેણી કોણ રહી છે. પેલા તો અત્યારની આ યુવા પેઢી સહન કરીએ કેમ છે નહીં. કારણ કે બાયું ચડાવે એને કોઈ દી ભૂવા ન થવાય. ભૂવા કેને થવાય કે ઉકેડો થઈને રહેવું હોય. ઉકેડો એટલે કે બીજા તો ઠીક પણ પોતાના ભાઈ પેલા બોલે કે અમારે દાખલા તરીકે 7 ઘર હોય તો 7 ઘરમાં 100 ઘરે માતાજીની મહેરબાની હોય ને 7મા ઘરે એક ઘરે ખોટું ને એટલે તરત કે અમારો ભૂ ગામના દાણા જોવે, અમારો કોઈ દી હારું ન કર્યું. એ હા ભરવાની તાકાત હોવી જોઈએ તો ભૂવા થાય. અને ભૂવો કેને કહેવાય
કે હગા દીકરાનું નો રાખે ને કે તું નહીં મારે તો મારી દેવ કે ને ઈ થવું છે કે બાપ પછી પંચ બેઠો હોય માતાજી કામ ન કરતી એટલે પંચ તરત પૂછે કે હાલ અમે તારી નાત પૂછવા બેસી તું આનું કામ કરી દે મળી આનો શું વાક છે ઈ તો અમને કે વાક માણાનો હોય ધર્મનો કોઈ દી માન કારણ કે હું તમે એક નથી માનતા આખી દુનિયા આને માને છે પણ તે જ્યારે આપણા ભુવા પટિયાને મૂકીને આપણે બીજે દાણા જોરાવા જાય એટલે ભુવા પટિયાને થોડું ઓછું તો લાગે કે મળી મેં મારા હાટું કોઈ દી નથી માંગ્યું મેં મારા દીકરા હાટું નથી માંગ્યું આજ મારી વસ્તી રોતી હોય ને તો મારી મેં તને એટલું કીધું કે મારી વસ્તી રોતી હોય ને મને ભુવાને ખોટ હોય મળી આમ તો જો જરાક તારી નજર તો માર મળી મારે કાઈ નથી જોતું પણ તારી વસ્તી બીજે ભાગીને જાય ને ઈ મને ભુવા પટિયાર ને ગમે નહીં મારી આના કરતા તારે મારું બાવણું નહોતું ચાલવું મળી આના કરતા તારે મને ભુવો નહોતો કરવો પણ ભુવાઈ છે ને ભાઈ ઓલા કે ના જેવું છે કે અઘોર વનમાં લીલું ઝાડવું ઉભેલું આ બહુ સત્યના મારા શબ્દ તમે દિલથી સાંભળશો તો બીજે દી સપનામાં આવશે અઘોર વનમાં ઝાડવું ઉભેલું ઈ ઝાડવાની માથે કોઈ કાવઠિયો પોતાના બચલા હાટું ઘા કરીને ઝાડવાને કાપી નાખે ઝાડવાને કાપ્યા પછી તરત જ ઝાડવા હમું નજર કરે એટલે કપાઈ ગયેલું ઝાડું ફટોફટ આંખોમાં આહુડા વ્યાજે એટલે કાવઠિયે લાકડા કુવાડોના હાથમાં હતો ને આ ઘા કરીને એટલું હાથ જોડીને એટલું કીધું કે મારી મજબૂરી તારા માથે ઘા કરાવે મને કોઈ શોખ નથી થતો ઘણા કે છે ને કોઈ નો પોગે એનું પેટ પોગે કે મારી પેટ હાટું અત્યારે તો બધાને સુખી જ છે પણ પોતાના મા બાપને કઈ જેને ગરીબાઈ જોઈ છે ને કે પોતાના મા બાપે દીકરા માટે પોતાનું બધું વેચી નાખેલું છે આવા મા બાપ બધા છે પણ ઈ પેટ હાટું કાવઠિયું એટલું કોને કે મારે તારા માથે ઘા કરવાનો કોઈ શોખ નથી મારું પેટ તારી માથે ઘા કરાવે જો એનું કઈ તને દુઃખ લાગ્યું ને તો હું ગરીબ માના તને હાથ જોડીને માફી માંગુ છું તઈ ઝાડુ એ રોતા રોતા એટલું કહે છે કે તે મને માર્યું ને એનો મને કોઈ દુઃખ નથી તો તે મને ઘા કર્યો ને એ કુવાડો તે મને કાપ્યો નહીં લોખંડ નો છે પણ અંદર હાથો રહ્યો ને એ હાથો મારો છે મારા મને ખા કરે ઈ રૂદાઈ લઈ મારા મને મારે ઈ રૂદાઈ લઈ ઓ કોલે દી બીજા મારે માતાજી મૂકી મારી માતાજી તને લઈ લઈએ પણ માતાજી તો સત્ય જાય હો બીજા મારે તો માતાજી મૂકી પણ આપણી માથે ઘા કરે ક્યાં જવું છે મારે કેલે જઈ કેવું મારી મેલડી